નમસ્કાર. અંગ્રેજી બોલતી વખતે હેવ વાપરવું કે હેઝ આ મૂંઝવણ તો ઘણા લોકોને થતી જ હોય છે, પણ ચિંતા ન કરો. ચાલો આજે આ કન્ફ્યુઝન હંમેશા માટે દૂર કરી દઈએ અને આનો સાચો ઉપયોગ શીખી લઈએ. તો સવાલ એ જ છે, હેવ કે હેઝ ક્યારે શું વાપરવું? ભલે આ સવાલ નાનો લાગે, પણ એ બહુ કોમન છે. પણ ખબર છે, એનો જવાબ તો એકદમ સિમ્પલ છે. આજે આપણે એ જ સિમ્પલ નિયમ સમજવાના છીએ. ચાલો આખી વાતને આપણે બે ભાગમાં વહેંચી દઈએ, જેથી સમજવું સહેલું પડે. સૌથી પહેલાં આપણે વાત કરીશું હેઝની. હેઝ ક્યારે વપરાય? હેઝ વાપરવાનો નિયમ તો જુઓ, બહુ જ સીધો સાદો છે. બસ 3 શબ્દો યાદ રાખવાના છે: હી, શી અને ઇટ. જ્યારે પણ વાત કોઈ એક વ્યક્તિ એટલે કે કોઈ એક છોકરો, એક છોકરી કે પછી કોઈ એક પ્રાણી કે વસ્તુની થતી હોય, ત્યારે આંખ બંધ કરીને હેઝ વાપરી લેવાનું. ચાલો એક ઉદાહરણ જોઈએ. આ ચિત્રમાં એક છોકરો દેખાય છે, બરાબર? તો એના માટે આપણે વાપરીશું હી. અને આપણો નિયમ શું કહે છે? હી સાથે હંમેશા હેઝ આવે. તો વાક્ય બનશે હી હેઝ અ બોલ, એટલે કે તેની પાસે દડો છે. સિમ્પલ. હવે એ જ રીતે આ છોકરીને જુઓ. એના માટે આપણે વાપરીશું શી. અને શી સાથે પણ શું આવશે? હા, બિલકુલ સાચું, હેઝ. તો વાક્ય બનશે શી હેઝ અ ડોલ, મતલબ કે તેણીની પાસે ઢીંગલી છે. અને હવે ત્રીજો શબ્દ ઇટ. આ શબ્દ આપણે કોઈ પ્રાણી કે વસ્તુ માટે વાપરીએ છીએ, જેમ કે આ ખિસકોલી. એના માટે કહીશું ઇટ હેઝ અ લોંગ ટેલ, મતલબ તેને લાંબી પૂંછડી છે. તો હવે નિયમ એકદમ પાક્કો થઈ ગયો, ખરું ને? હી, શી, ઇટ આ ત્રણેય સાથે હંમેશા હેઝ જ આવે. ચાલો, તો હેઝની વાત તો એકદમ ક્લિયર થઈ ગઈ. હવે વારો છે બીજા શબ્દનો, એટલે કે હેવ. ચાલો જોઈએ કે એ ક્યારે વપરાય છે. અને સારી વાત એ છે કે હેવનો નિયમ પણ એટલો જ સહેલો છે. આના માટે 4 શબ્દો યાદ રાખવાના છે: આઈ, યુ, વી અને દે. એટલે કે જ્યારે આપણે પોતાની વાત કરતા હોઈએ, સામેવાળાની વાત કરતા હોઈએ અથવા તો કોઈક ગ્રુપની વાત કરતા હોઈએ, ત્યારે હેવનો ઉપયોગ થાય છે. સૌથી પહેલાં લઈએ આઈ, એટલે કે હું. જ્યારે પણ હું મારી પોતાની વાત કરું, ત્યારે હું હંમેશા હેવ વાપરીશ. જેમ કે આઈ હેવ અ બુક, જેનો મતલબ થાય મારી પાસે પુસ્તક છે. યાદ રાખજો, આઈ સાથે હંમેશા હેવ. હવે વારો છે યુનો. જ્યારે આપણે કોઈ બીજી વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હોઈએ, ત્યારે યુનો ઉપયોગ કરીએ છીએ. અને યુ સાથે પણ હંમેશા હેવ જ આવે. જેમ કે યુ હેવ અ કાર, એટલે કે તમારી પાસે ગાડી છે. આગળ વધીએ વી પર. વી એટલે અમે, એટલે કે એક કરતાં વધારે લોકોનું ગ્રુપ, જેમાં આપણે પણ સામેલ હોઈએ. અને જ્યારે પણ ગ્રુપની વાત આવે, ત્યારે શું વાપરવાનો? હેવ. જેમ કે વી હેવ અ હાઉસ, મતલબ અમારી પાસે ઘર છે. અને છેલ્લો શબ્દ છે દે. ધે એટલે તેઓ, એટલે કે બીજા લોકોનું ગ્રુપ. આ પણ બહુવચન છે, એટલે આની સાથે પણ હેવ જ આવશે. જેમ કે દે હેવ બલૂન્સ, એટલે કે તેમની પાસે ફુગ્ગા છે. તો હેઝ અને હેવ બંનેના નિયમો આપણે સમજી લીધા. ચલો હવે ફટાફટ આખી વાતને એક સાથે જોઈ લઈએ, જેથી બધું મગજમાં બરાબર બેસી જાય. જુઓ, આખી વાતનો સાર બસ આટલો જ છે. એક બાજુ છે હેઝ, જેનો ઉપયોગ ફક્ત હી, શી અને ઇટ સાથે થાય છે. અને બીજી બાજુ છે હેવ, જે વપરાય છે આઈ, યુ, વી અને દે સાથે. બસ આટલું યાદ રાખી લો એટલે તમારું કામ થઈ ગયું. આનાથી સિમ્પલ તો શું હોઈ શકે, ખરું ને? તો છેલ્લે એક જ લાઇનમાં યાદ રાખવું હોય તો, જ્યારે પણ કોઈ એક વ્યક્તિ કે વસ્તુની વાત હોય, એટલે કે હી, શી, ઇટ, ત્યારે હેઝ વાપરવાનું. અને જ્યારે પોતાની વાત હોય, સામેવાળાની વાત હોય કે પછી કોઈ ગ્રુપની વાત હોય, એટલે કે આઈ, યુ, વી, દે, ત્યારે હેવ વાપરવાનું. બસ આટલું જ સરળ છે. હવેથી હેવ અને હેઝ વાપરવામાં ક્યારેય ભૂલ નહીં પડે. આશા છે કે આ સમજૂતી ઉપયોગી નીવડી હશે.